અને માં કુંતાએ સ્તુતિ કરી, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. આવું કહી અને માં કુંતા સ્તુતિ કરે કે મારા દીકરાનું બધી જ જગ્યાએ તમે રક્ષણ કર્યું છે. માં કુંતા થોડા દ્રગ્ધ થયા કે ઠાકોરજી હાથ પકડી લીધા કે ફૂઈ હું વાતો કરો છો આવી બધી? આવું બધું કઈ છે જ નહીં ફઈ. તમે જે કહો છો ને કે આ કૃષ્ણાય વાસુદેવાય, હું એવું કઈ, હું તમારો ભત્રીજો છું, એ બીજી બધી વાત જવા દો. અને બીજું, હવે ફઈ તમે મારી પાસે કંઈક માંગી લો. કેમ? બોલે ફઈ, તમારા જ્યારે લગ્ન થયા ને ત્યારે મારું, તમે હસ્તિનાપુર આવ્યા ત્યારે બધાએ જે આપ્યું હોય પણ હું તમને કાંઈ આપી નહોતો શક્યો ને, એટલે તમારા દાયજા માટે જે કાંઈ જોતું હોય એ માંગો. હું આજે તમારા ભત્રીજા તરીકે વાસુદેવ કૃષ્ણ તમને કહે છે ફઈબા તમે માંગો એ હું તમને દેવા તૈયાર. કુંતાએ કીધું ખરેખર આપીશ કૃષ્ણ? કીધું સંશય છે કઈ, શંકા છે કઈ? બોલે શંકા નથી, પણ કૃષ્ણ માંગ્યા પછી ના નહીં પાડતો. કીધું નહીં ના પાડું ફઈબા, માંગો શું જોવે? અને કુંતા બોલ્યા વિપદઃ સંતુ શાશ્વત. વિપદઃ સંતુ નઃ શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરો તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા અપુનર્ભવ દર્શનમ અપુનર્ભવ દર્શનમ વિપદઃ સંતુ નઃ શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરો તત્ર તત્ર જગદ્ગુરો તત્ર તત્ર જગદ્ગુરો વિપદઃ સંતુ શાશ્વત. કુંતા કહે કૃષ્ણ આપવું જ હોય તો મને એવો આશીર્વાદ આપ કે મારા જીવનમાં હંમેશા દુઃખ આવ્યા કરે. કૃષ્ણ કે શું વાત કરો છો? બોલે હા, મને એ કૃષ્ણ કઈ જ દેવા માંગતો હોય તો એક કામ કરશું, મને દુઃખ આપ. કીધું ફઈબા માં કુંતા અત્યાર સુધી તારા જીવનમાં દુઃખ જ રહ્યું છે, બીજું કઈ તે જોયું જ નથી. જન્મતાની સાથે તમારા પિતાએ એના મિત્રને ત્યાં મોકલાવી દીધા, લગ્ન કર્યા તરત પાંડુ જોતા રહ્યા, પછી આ કૌરવોના ષડયંત્ર અત્યાર સુધી, તમે ક્યારે શાંતિ મળી? ક્યાંક લાક્ષાગ્રહમાં તમારા બાળકોને બાળવાની કોશિશ કરી, ક્યાંક મારવાની કોશિશ કરી, આ ભયંકર યુદ્ધો. કીધું આ બધું મારા ઉપર થયું કૃષ્ણ તને ખબર છે, પણ મારા ઉપર આ બધું થયું તો એ તું ક્યાં હતો? કીધું ફાઈ તમારી બાજુમાં ઊભો હતો, લાક્ષાગ્રહમાં થયું તો હું ત્યાં હતો, તમારા બાળકોને મેં બચાવ્યા, આ યુદ્ધમાં અર્જુનના રથમાં હું સવાર હતો, તમારા જીવનમાં જ્યારે જ્યારે વિપત્તિ આવી હું તમારી જોડે જ હતો. કુંતાએ કીધું એટલે જ કૃષ્ણ વિપત્તિ માંગુ છું કે તું મારા જોડે રે. દુઃખ હોય તો તું મારી જોડે રે, સુખ આવે તો દ્વારિકા ભાગી જાય ને. આજ સુખ આવ્યું તો તું દ્વારિકા ચાલ્યો, પણ દુઃખ માંગુ તો કાલ પાછો આવી જઈશ ને. એટલે કુંતા દ્રગ્ધ થયા, ઠાકોર રજા ન લઈ શક્યા, પાછા આવ્યા. યુધિષ્ઠિર કે મારા માટે આવ્યા ને દ્રૌપદી કે મારા ભાઈ છે, એટલે બધાએ પોતપોતાના કારણો કીધા. ભગવાને કીધું તમારા કોઈ માટે નથી આવ્યો. બોલે હું મારા એવા એક ભક્ત માટે આવ્યો છું કે જે મારી રાહ જોઈને મૃત્યુને અટકાવીને બેઠો છે. આજે ચિરંજીવીઓ છે ને, ચિરંજીવી અશ્વસ્થામા બલિરવ્યાસો હનુમંત વિભીષણ રૂપઃ પરશુરામશ્ચ સપ્તતેજે. આ 7 અજરા અમર છે, પણ મારો દાદો ભીષ્મ ઈ કરતાય મહાન. આ અજરા અમરને તો બ્રહ્મા પાછો શ્વાસ લઈને ચોકડી પૂરી થાય એટલે જાવું પડે, પણ ભીષ્મ ઈચ્છા મૃત્યુ હતા. જો ઈ પ્રલય કાળમાં ઈચ્છા ન કરે કે મારે નથી મરવું, હું બેઠો તો ઈ રહી, કોઈથી હલાવી ન શકાય. ઈ ભીષ્મ. એટલે કૃષ્ણ એમ કહે
યુધિષ્ઠિર તમારા માટે નહીં, દ્રૌપદી તમારા માટે નહીં, સુભદ્રા મારી બેન છો પણ તારા માટે નહીં, હું આવ્યો છું દાદા ભીષ્મની માટે. મારો એ ભક્ત બાણની શૈયામાં મારી રાહ જોઈને બેઠો છે, મૃત્યુને અટકાવીને ઊભો છે કે મૃત્યુ સામે જ ઊભું રહેજે, જ્યાં સુધી મારો ઠાકોર મારા પાસે ન આવે, મારો દ્વારિકાનાથ ન આવે, ત્યાં સુધી તું મને અડી ન શકે. હું એ મારા ભીષ્મને માટે આવ્યો છું. અને દાદા ભીષ્મને મળવા માટે ભગવાન પાંડવોને સાથે લઈને આવ્યા છે. ભગવાને કહ્યું યુધિષ્ઠિર આદિને કે જાઓ બધા પહેલા મળી લો દાદા ભીષ્મને. કીધું કેમ? તો કે મને મળ્યા પછી ભીષ્મ કોઈને નહીં મળે. દાદા ભીષ્મ જેવો ભક્ત કોઈ થઈ નહીં શકે સાહેબ. માં શબરીને વંદન, પેલા ભીલને વંદન. મને ખબર નહીં, ભીષ્મ જેવું કોઈ લાગતું જ નથી. બહુ એના ભીષ્મની ભક્તિની અંદર છે ને ભારોભાર સ્વાભિમાન છે, ક્ષાત્રત્વ છે. ભગવાને કીધું કે મને મળ્યા પછી ભીષ્મ કોઈને નહીં મળે, જેને મળવું એ મળી લ્યો. યુધિષ્ઠિર આદિ મળ્યા, સંવાદ થયો, બધું જ થયું અને પછી ભીષ્મની સામે ભગવાન આવ્યા. ચારેય આંખો એક બની ગઈ, ભીષ્મની અને ઠાકોરજીની. આંખમાં આંખ નાખી અને ભીષ્મએ બોલવાનું ચાલુ કર્યું કે ઠાકોર મારી એક દીકરી છે, મારે એને તારા જોડે પરણાવી છે. બધા વિચારે કે આ હું કે છે? બોલે હા, મારી આ બુદ્ધિ છે ને એ મારી દીકરી છે. ઇતિ મતિ રૂપ કલ્પિતામ વિતૃષ્ણામ ભગવતી સાતવત પુંગવે વિભૂમની. હે ઠાકોર, આ મારી બુદ્ધિ છે ને મારી દીકરી છે ને મેં એને કોઈની સાથે પરણાવી નથી. આજીવન હસ્તિનાપુરની સેવા કરી પણ મારી બુદ્ધિ મેં કોઈને નથી પરણાવી. આજ હું મારી બુદ્ધિને તારા જોડે પરણાવું છું. કેમ? મેં તને યોગ્ય વર માન્યું. કારણ ત્રિભુવન કબનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ બરામ દધાને. તું કેવો છો ઠાકોર? મેં જે મારી દીકરી માટે મૂર્તિઓ જોયો એ ગીતાને ગાઈ શકે, એક હાથે અક્ષહોણી સેનાઓને 18 વખત પરાસ્ત કરી શકે. પ્રેમ ભાષ્યમાં એના જેવું કોઈ ગીત નો ગાઈ શકે. અને ભીડ પડે ને તો ભાગી જવાનું પણ એને આવડે. રણ છોડીને રણછોડ થઈ જાય. મેં એવો પસંદ કર્યો છે. દાદા ભીષ્મ તો દાદા ભીષ્મ છે. સેજ દાદા જ્યારે આ બધું કહેતા હતા ને એટલે દ્રૌપદી અને કૃષ્ણ બંને આમ સામા મલક્યા છે, મૂછમાં દાંત કાઢ્યા. અને ભીષ્મને એમ થયું કે મારા મહાપ્રયાણના સમયે અને ઠાકોરના મોઢા ઉપર પણ તરત સભાનતા યાદ આવી ગયું. હા ઠાકોર, મારી ભૂલ હતી, તેથી હું ન બોલી શક્યો. કેમ? માં દ્રૌપદી કહેવા એમ માંગે છે કે એ દાદા ભીષ્મ, ઓલી સભામાં જ્યારે મારા ચીર ખેંચાણા ત્યારે તમે ત્યાં બેઠા હતા અને દાદો ભીષ્મ ઉભો થઈને એમ કે દ્રૌપદી આપણા ઘરના દીકરી કહેવાય, વવારું કહેવાય, આપણા ઘરનું, એના સાથે આ વ્યવહાર ન થાય તો કોઈની તાકાત નહોતી અડી શકે. ભીષ્મ કહે ત્યારે મારા મોઢામાં કૌરવોનું અનાજ હતું, હું બોલી ન શકો. દીકરા મને માફ કરજે. આપણે એકવાર ક્યારેક ચર્ચા કરશું કે દાદા ભીષ્મ કેમ નહોતા બોલ્યા. મને ભીષ્મ ગમે છે એટલે મેં એનું સંશોધન કર્યું છે. તમારા માટે આ કથામાં નથી આવતું, પણ મને દાદા ભીષ્મ ગમે છે એટલે મેં એનું સંશોધન ચોક્કસ કર્યું. આપણે ક્યારેક ચર્ચા કરશું ભવિષ્યમાં એની. પણ કીધું મારા મોઢામાં કૌરવોનું અનાજ હતું ત્યારે બે હાથ જોડી ઠાકોરની સામે બે હાથ જોડીને કીધું મહારાજ, મારા માટે તે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. ભગવાન કે કઈ પ્રતિજ્ઞા? દ્રશ્ય યાદ અપાયું યુદ્ધનું કે યુદ્ધ મેદાનની અંદર જ્યારે યુદ્ધની શરૂઆત થવાની હતી અને ભગવાન કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી, આપ કહ્યો મેં શસ્ત્ર બીનું હરહુ ભૂમિ ભાર. ભગવાને હાથમાં પાણીની પ્રતિજ્ઞા કરી કે આખું યુદ્ધ પતી જશે પણ હું હાથમાં શસ્ત્ર નહીં લઉં. આપ કહ્યો મેં શસ્ત્ર બીનું હરહુ ભૂમિ ભાર. ભીષ્મ કહે છે કે આપ કહ્યો મેં શસ્ત્ર બીનું હરહુ ભૂમિ ભાર,
हमको क्षत्रिय नागीने बोलत बचन संभाल. ભલે તું ભગવાન રહ્યો, પણ તને ખબર હોવી જોઈએ ભગવાન કે ક્ષત્રિયોમાં હજી આ ભીષ્મ જીવતો છે ને આ શબ્દ બોલાય નહીં. આપ કહ્યો મેં શસ્ત્ર બીનું હર હું ભૂમિ ભાર. હાથમાં કોઈ શસ્ત્ર લીધા વગર ભૂમિનો ભાર હરણ કરીશ. हमको क्षत्रिय नागीने बोलत बचन संभाल. भीष्म सामी प्रतिज्ञा करी कि अगर तुम्हारे हाथ में शस्त्र न उठवाऊं तो लाज है मेरी गंगा मैया को, मैं शांतनु सूत न कहाऊं. भीष्म के તમને ખબર હોવી જોઈએ ઠાકોર કે ક્ષત્રિયમાં હજી ભીષ્મ બેઠો છે. બોલાય નહીં. હવે જો તારા હાથમાં હથિયાર ન લેવડાવું તો હું માં ગંગાનો દીકરો નહીં અને શાંતનુનો દીકરો નહીં. અહીંયા યુદ્ધ જામ્યું. રથનું પૈડું ફસાણું. ઠાકોર સરખું કરવા નીચે ઉતર્યા અને એક બાણ મારી ગાંડી છિન્ન ભિન્ન કર્યું અને બીજું બાણ ભીષ્મએ ચડાવ્યું અને ઠાકોરજીએ જોયું કે આ દાદો ગાંડો થયો આગળ આને પતાવી દેશે. ગાંગા થઈ ગયા. એટલે આજુબાજુ જોયું કાંઈ ન મળ્યું એટલે રથનું પૈડું લઈ અને કૃષ્ણ ભીષ્મને મારવા માટે દોડ્યા. જેવા હાથમાં રથનું હોય ચક્ર લઈ અને પોતાના તરફ આવ્યા એટલે ભીષ્મએ હથિયાર નીચે મૂકી દીધા. એક જ ક્ષણમાં ઘટના ઘટી. જેવા હથિયાર નીચે મૂક્યા એટલે ભગવાને ચકોડું ફેંકી દીધું. એને ખબર પડી ગઈ કે હું થઈ ગયું. ભીષ્મ હસવા લાગ્યા. હવે એવું ન ચાલે કે કૃષ્ણ ખોટું છે, આવું ન ચાલે કે કેમ? ભલે દાદા એ તો રથનું ચક્ર છે, ચક્ર નહીં. યુદ્ધમાં સળી લઈને પણ દુશ્મનને મારવા આવો ને તો એ શસ્ત્ર કહેવાય. ભીષ્મએ આજે યાદ કર્યું કે તને ખબર હોય ઠાકોર કે અર્જુન મારા દીકરાનો દીકરો છે અને બીજું તે હું એક ક્ષત્રિય છું. નિહત્તા માણસની ઉપર હું ભીષ્મ બાણ ચલાવું. તને ખબર હોય નો જ મારે, પણ મારી પ્રતિજ્ઞા નો તૂટે ને એટલે તે તારી પ્રતિજ્ઞા તોડી નાખી. ભગવાને કીધું ભીષ્મ હકીકત એવું નથી. મેં તો મારી પ્રતિજ્ઞા માટે જ મારી પ્રતિજ્ઞા તોડી. કેમ? તો કે મારી બધાથી પહેલી મોટી પ્રતિજ્ઞા એ છે કે મારા ભક્તની પ્રતિજ્ઞા ક્યારેય તૂટવી ન જોઈએ. દાદા ભીષ્મને અંતિમ સમયે ઠાકોરજી મળવા આવ્યા. જે સંતો ભેગા થયા ને આ બધો સંવાદ જોતા હતા ને એમાંય કુશંકાઓ કરતા હતા લોકો. કોઈ કે આ ભીષ્મ તેદી બોલ્યા નહોતા એટલે હું કરશે એ જોવા, અને ઘણા ભેગા થયા હતા. અને ઘણા સંતોને ખબર હતી કે ભગવાન આવશે એટલે ત્યાં રાહ જોઈને બેઠા હતા. કારણ ભગવાને વચન આપ્યું હતું ભીષ્મને. જ્યારે યુદ્ધ ચાલુ હતું અને ભીષ્મ રોજ 10,000 સૈનિકને મારે, દુર્યોધન કે દાદા તમે બરાબર નથી લડતા, તો ઓલા હું 20-30 કીધું તને તારા આયુષ્યનો ભય છે ને? બોલે હા. એક કામ કર, સ્નાન કરી અને તારા પત્નીને ભાનુમતીને મારા પાસે સંધ્યાના સમય મોકલજે. હું એને આશીર્વાદ આપી દઈશ, તારા મૃત્યુનો ભય ટળી જશે. દુર્યોધન તો રાજી થતો વહી ગયો. હવે આ વાત કૃષ્ણને ખબર પડી ગઈ, કારણ કે એની ગુપ્તચર સંસ્થા બહુ મોટી હતી. આજે આ રો ને આઈબીન એફબીન જે બધા તો ટૂંકા પડે ભગવાન કૃષ્ણને સામે. 1% પણ કૃષ્ણને સમજી જાય ને ખતમ. એટલે ભગવાને કીધું કે આ યુદ્ધ કરતા હતા ને દાદા ત્યાં સુધી બરોબર હતું, પણ હવે તમે રોંગ સાઈડ પકડી છે. એટલે ઈ સીધા ભાનુમતીની પાસે. ભાનુમતી જેમ દ્રૌપદી કૃષ્ણને ભાઈ માને એમ ભાનુમતી કાશી રાજાની દીકરી, ને ઈ સમય એને ભાઈ માનતી હતી. ગયા તો ઓલી ભાનુમતી જાતે, ભાનુમતી ક્યાં કે દાદાને પગે લાગવા, કે હું તો તને મળવા આવ્યો હતો, હું દાદા પાસે કાલે જાજે ને. તો ભાનુમતીને એમ થયું કે આટલો મોટો માણસ કહેતો કાલ જાજે, તો આપણે ત્યાં દાદા ક્યાં વયા જાય છે, કે આપણે કાલ જશું. એ કે સારું તો હું બેઠી. એને કે તું આઈને બેસજે, હું થોડી વારમાં આવું છું. એમ કે ત્યાંથી નીકળ્યા, ભાગ્યા ગયા દ્રૌપદીની પાસે. દ્રૌપદીને કે ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ. કેમ? તો કે દાદાના દર્શન કરવા જવાનું છે. અરે પણ ત્યાં દુશ્મનની છાવણીમાં. બોલો માં દ્રૌપદી ચાલવા મળો કે નીકળ્યા. જેવા બહાર નીકળ્યા દુશ્મનની છાવણી પાસે, તો ઓલી ચાકડીનો અવાજ આવવા મળ્યો. શું કરે છે દ્રૌપદી? કે લાવ મારા હાથમાં આપી દે. દ્રૌપદીની ચાકડી ડાબા હાથમાં અને જમણા હાથમાં ફાનસ, એ લઈને આગળ કૃષ્ણ હાલી. કેવો લાગતો હશે?
પણ મારો નાથ ભક્ત માટે એ કરે. એ આગળ હાલ્યા જાય, ઊભા રહ્યા રસ્તામાં. કીધું સાંભળ, અહીંયા આપણે આવ્યા છીએ, તારે પગે લાગવાનું, પણ તારે કાંઈ બોલવાનું નથી, અને છતાંય જરૂર પડે ને તો તારે મારું નામ તો નહીં દેવાનું કે હું હારે આવ્યો છું. કે ઠીક છે. દાદા ભીષ્મ સફેદ વસ્ત્ર ધારણ કરી, સફેદ દાઢીવાળા બેઠા હતા. સંધ્યા કરીને આવી અને દ્રૌપદી પગે લાગ્યા. દાદાને વાટ છે ભાનુમતીની. પગે લાગ્યા, માથે હાથ મૂકી આશીર્વાદ આપી દીધો સૌભાગ્યવતીનો. અને જેવો આશીર્વાદ પૂરો થયો, દ્રૌપદી બોલ્યા કે દાદા દ્રૌપદી પગે લાગે. એટલે ભીષ્મનો હાથ આમ થીજી ગયો કે આ ખોટું થઈ ગયું. દ્રૌપદીને અહીં બોલવાની જરૂર નહોતી, પણ જો દ્રૌપદી અહીંયા ચૂપ રહી તો દાદા ભીષ્મનું ભાગ્ય અટકી જાય. સારું બેટા, અત્યારે અહીંયા કેમ? બસ દાદા હું આવી છું આશીર્વાદ માટે. સારું, કોના જોડે આવ્યા છો હવે? હું કે કીધું દાદા એક સેવક જોડે આવ્યો. સેવક કીધો? ભગવાન કે ભલે સેવક કીધો, પણ આ ભીષ્મના મારમાંથી બચવા જોઈએ. પણ આ તો ભીષ્મ દાદા હતા. કીધું દ્રૌપદી કોણ છે સેવક? મારે એ જોવો પડશે. એમ કહી અને ઊભા થયા. જેવા અહીંથી ઊભા થયા, ભગવાને ભાગવાનું ચાલુ કરી દીધું. જેવા બહાર નીકળ્યા, જોયું ભાગીને જાય છે, અને ભીષ્મએ દોટ કાઢી. ઉભો રે કાળિયા, કે મારી જિંદગી બગાડીને ક્યાં દોડ્યો? એક છલાંગ મારીને પકડી લીધો. ભાગ્યો ક્યાં જાય કે? આ દેવાનું વચન કોકને હતું ને કોકને દેવડાવીને હવે એ કે દાદા જે થાવું થયું થઈ ગયું, સમાધાનની વાત કરો, માથાકૂટ નહીં. કે સમાધાન એક વાતે શક્ય બને. ક્યારે? ભલે કૃષ્ણ જ્યારે હું આ ધરા છોડીને જવાનો હોઉં ત્યારે તું મને મળવા આવે ને તો સમાધાન થાય. આજ જેમ વગર કીધે આવ્યો છો મારી ઝૂંપડીએ, એમ એ સમયે મારું શરીર જ્યાં પડ્યું હોય, મારો આત્મા જવાની તૈયારીમાં હોય, અને ત્યારે તું સામેથી આવીને ઊભો રહે કે હે ભીષ્મ, હું તારો ભગવાન, હું તારો દ્વારિકાધીશ, લે તને મળવા આવ્યો છું, એમ ઊભો રહે તો સમાધાન થાય. ભગવાને કીધું ઠીક છે ભીષ્મ, હું તને મળવા આવીશ. અને આજે એટલે મળવા આવ્યા. અને દાદા ભીષ્મએ સ્તુતિ કરી. આવો આપણે સ્તુતિ કરીએ. કેટલા વાગ્યા? 7:30. સરસ. કાંઈ તમને એવું લાગે કેવું છે ને કહી દેજો. પણ આપણે 7 વાગ્યાનો ટાઈમ છે, પણ મારું તો બધું ખાતું આવું છે, બધું આ સ્પષ્ટતા ભાઈ. તમારામાંથી કોઈક એવું લાગે નથી એમ ઘડિયાળ ઊંચી કરવી તો હું જોઈ લઈશ. આમાં બધું એવું જ છે ભાઈ. આવો ભીષ્મ સ્તુતિ કરી અને થોડી વાર હરિનામ સંકીર્તન કરીને આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ. એટલે જ આમાં એવું છે ને ભાઈ, મારી આ બધી આદતો નહીં લીધે હું ગુજરાતમાં ઓછો, કારણ કે તમારા ઓલા રસોઈ કરવાનું બધું અડધું એમને પડ્યું રહે, કે કથા સાંભળતા રહે ને એવું થાય બધું. પણ ખેર, કાલે આપણે ધ્યાન રાખશું, કાલે આપણે કોશિશ કરશું. હા, કોઈ ધ્યાન નહીં રાખવાનું, ગમે એટલા વાગ્યા સુધી મજા આવે ત્યાં સુધી કથા. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. તો આપણે આ એગ્રીમેન્ટ, મને તમને ઠાકોરજીને આપણને બધાને મજા આવે ત્યાં સુધી કથા કરવાની. ચાલુ 3:15 અને વિરામનો સમય આપણને ઠાકોરજી કરાવે ત્યારે. પણ આવો થોડી વાર માટે પેલા ભીષ્મજીને યાદ કરી દાદા ભીષ્મને ભીષ્મ સ્તુતિ કરીએ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાંત્વત પુંગવે વિભુમ્ની સસ્વપુમગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્ય ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધારે પુરલ કુલાવૃતાનનાદ વિજય સખે રતિરસ્તુ મે નવત્યા યુધિતુર ગરિજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમ વાજલમ કૃપાસે મમ નિશિત શરીર વિદ્યમાન વચ વિલસક્ત વચે સુકૃષ્ટયાત્મા સપદી સખી વચોરિષ્યમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતિવત પ્રતિનિકાયુરક્ષણા અતવતી પાર્થ સખે રતિર્મમાસો વ્યવહિત વૃતના મુખમ નિરી
तस्य स्वजनवधाद्विमुखस्य दोषबुद्ध्या मतिमहरदामविद्ययाय चरणरतिः परमस्य तस्य मेस्तु स्वनिगममपहाय मत्प्रतीर्या मृतमधिकर्तुमवकृतो रथस्थः धृतरथचरणो भयाचलतु हरिरवहन्तुमिभं गतोत्तरी। आइए 2 मिनट के लिए हरिनाम संकीर्तन करके आज के इस सत्र को विराम दे। कई कहेવાનું છે? હજી ગરબે રમાડવાના છે? ચાલો બધું હારે કરીએ, સત્રને વિરામે આપીએ ને ગરબા રમીએ ને એવું બધું કરીએ. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, એમાં દળાઈ નહીં બાજરો ને બંટી, એમાં દળાય નહીં બાજરો ને બંટી, એમાં દળાઈ નહીં બાજરો ને બંટી, એમાં દળાય નહીં બાજરો ને બંટી, એ સાકર દળું તો ઉડી ઉડી જાય, કેસર દળું તો સામગ્રી થાય, સાકર દળું તો ઉડી ઉડી જાય, કેસર દળું તો સામગ્રી થાય, ઓ સાકર દળું તો ઉડી ઉડી જાય, કેસર દળું તો સામગ્રી થાય, સાકર દળું તો ઉડી ઉડી જાય, કેસર દળું તો સામગ્રી થાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, હે મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને જય જય સોનાની શ્રીનાથજી. મારી તારા કાનુડાને છે એવી ટેવો, મારી તારા કાનુડાને એવી ટેવો, મારી તારા કાનુડાને છે એવી ટેવો, મારી તારા કાનુડાને છે એવી ટેવો, એ અમારી પાછળ એ ફરતો રે એવો, અમારી પાછળ ફરતો રે કેવો, અમારી પાછળ એ ફરતો રે એવો, અમારી પાછળ ફરતો રે કેવો, એ ફરતો જાય ગોપીઓના મટકાને ફોડતો જાય, ફરતો જાય ગોપીઓના મટકા ફરતો જાય, ઓ ફરતો જાય ગોપીઓના મટકાને ફોડતો જાય, ફરતો જાય ગોપીઓના મટકા ફોડતો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, એમાં દળાઈ નહીં બાજરો ને બંટી, એમાં દળાય નહીં જય જય બાજરો ને શ્રીનાથજી.
ઘેરે આવીને એ તો માખણ માંગે, ઘેરે આવીને તો માખણ માગે, માખણ આપું તો એ તો મિસરી રે માંગે. માખણ આપું તો એ તો મિસરી રે માગે. અરે ખાતો જાય ખવડાવતો જાય, માકડાને ઘરમાં લાવતો જાય. ખાતો જાય ખવડાવતો જાય, માકડાને ઘરમાં લાવતો જાય. ઓ ખાતો જાય ખવડાવતો જાય, માકડાને ઘરમાં લાવતો જાય. ખાતો જાય ખવડાવતો જાય, માખણાને ઘરમાં લાવે. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. વાલા એમાં દળાઈ નહીં બાજરો ને બંટી, એમાં દળાય નહીં બાજરો ને બંટી. એમાં દળાઈ નહીં બાજરો ને બંટી. એમાં દળાય નહીં બાજરો ને બંટી. એ સાકર દડું તો ઉડી ઉડી જાય, કેસર દડું તો એની સામગ્રી ખાય. સાગર દડો ઉડી ઉડી જાય, કેસર દડો તો સામગ્રી થાય. ઓ સાકર દડું તો ઉડી ઉડી જાય, કેસર દડું તો એની સામગ્રી ખાય. સાગર દડો તો ઉડી ઉડી જાય, કેસર દડો તો સામગ્રી થાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. મારા શ્રીનાથજીને સોનાની હાલો હાલો મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. હાલો હાલો શ્રીનાથજીની સોનાની ઘંટી. હાલો હાલો શ્રીનાથજીને સોનાની ઘંટી. બોલો રાધે 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 રાધे 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 રાधे રાधे राधे 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 राधे
રાધે 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 વૃંદાવન વિહારી લાલ કી જય 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 શ્રી રાધે 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 જય જય શ્રી રાધે. જય શ્રી કૃષ્ણ. સ્મરણ કરતા હતા કે જે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ત્યારબાદની ઘટના કે યુદ્ધ વિરામ પામ્યું, યુદ્ધ પૂરું થયું ત્યારબાદ ઠાકોરજી માં કુંતાને મળ્યા અને દાદા ભીષ્મને મળ્યા. માં કુંતાની સાથે પરત ચોક્કસ પધાર્યા, પણ ઠાકોરજી કહ્યું શું? બોલે હું દાદા ભીષ્મ માટે આવ્યો છું. કારણ સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદમ હિનમ્યહમ. બોલે હું મારા એવા એક ભક્તને મળવા પાછો આવ્યો છું જે મારી પ્રતીક્ષામાં પોતાના જીવને અટકાવીને બેઠો છે કે મારો ઠાકોર મને મળવા આવશે પછી જ હું મારું મહાપ્રયાણ કરીશ અહીંયાથી. અને જેવા ઠાકોરજી આવ્યા, દાદા ભીષ્મે સ્તુતિ કરી, પણ શું શબ્દ કહ્યા? ઇતિમતિ રૂપ કલ્પિતામ તૃષ્ણામ ભગવતી સાતવત પુંગવૈ વિભૂમિ
स्वसुखमुपगतये क्वचिद् विहर्तुं प्रकृतिमुपेयसि यद्भवप्रवाह त्रिभुवनकमलं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने वृताननाजं विजयसखेरतिरस्तु मे नभक्त्या युधितर्गर्जो विधूम्रविश्व कुचललितस्रवार्यलङ्कृतास्ये। આ વિષ્ણુજી સ્તુતિ કરે છે એટલે એમની સ્તુતિ એવી જ હોય. શું કહ્યું? નાથ, મારી બુદ્ધિ હું આપને અર્પણ કરું છું. કારણ આપનું સ્વરૂપ કેવું છે? તો ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ વરામ દધાને. દાદા ભીષ્મ સ્તુતિ કરે તો એમાં દાદા ભીષ્મ ક્ષત્રિય શ્રેષ્ઠ એ શૂરવીર હતા, તો એમાં શબ્દોમાં એવા જ શબ્દો આવે. દાદા ભીષ્મ સ્તુતિ કરે તો એમ કે ઠાકોર, તમે કેટલા સુંદર દેખાઓ છો, તમે ત્રિભુવન કમન તમાલ વર્ણમ છો, રવિકર ગૌરવ રામ રામ દધાને છો. અરે નાથ, આપના સ્વરૂપની હું શું ચર્ચા કરું કે હું શું કહું? એ નાથ, પેલા જ્યારે યુદ્ધ મેદાનની અંદર હું અર્જુન પર બાણ છોડતો હતો અને તમે રથનું પૈડું સરખું કરતા હતા, અને જ્યારે મેં એનો રથ છિન્ન ભિન્ન કર્યો, અર્જુનના હાથમાં હથિયાર ન રહ્યા અને પછી મેં બાણ ચડાવ્યું, અને ત્યારે તમે પેલા રથનું પૈડું લઈ અને મારા સામે જે દોડ્યા ત્યારે તમારું ઉપવસ્ત્ર પડી ગયું હતું, અને તમે જે સિંહની જેમ મારી તરફ છલાંગ લગાવીને આવી રહ્યા હતા ને નાથ, ત્યારે આપના મોઢા ઉપર, આપના શ્રી મુખારવિંદની ઉપર એ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિની રજો પડેલી હતી, અને એની વચ્ચેથી આપના કેશ કલાપની એક લટા ઉપર આવી રહી હતી. એનાથી આપ કેવા ગૌરવિંત લાગતા હતા. દાદા ભીષ્મ સ્તુતિ કરે કે ઠાકોરજી, તમારા કુરુક્ષેત્રની માટી લાગીને એમાં તમે સિંહ જેવા લાગતા, એ પ્રાર્થના કરી. આ સ્તુતિ ભીષ્મજી કરે છે. એટલે કહે યુધિતર ગરજો વિધુમ્ર વિશ્વ કુશલ લલિતમ સંવાર્ય લંકરતાસ્ય મમ નિશિત શરીર મે વિદ્યમાનમ. વિશ્વદાદાની સ્તુતિમાં શૌર્ય હોઈ શકે, વિશ્વદાદાની સ્તુતિમાં ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન ચોક્કસ હોય, પણ એક યોદ્ધા જેવું વર્ણન હોય. વ્રજાંગનાઓ સ્તુતિ કરતી હોય એવી ભીષ્મની સ્તુતિ થઈ ન શકે. એટલે પ્રેમ માર્ગની જે સ્તુતિ હોય ને એ ઠાકોરજીની ભીષ્મદાદાથી ન થાય. ભગવાન, તમે રૂપાળા છો ને પગને આંટી મારો છો ને આવું બધું ઓલા પ્રેમીઓ જેવું કરે એવું નો ભીષ્મદાદાથી થાય. નકર ઓલા નથી હાલી નીકળતા, દુનિયા કિસી કે પ્યાર में जन्नत से कम नहीं है, एक दिलरुबा हो दिल में जो फूलों से कम न हो. રામ રામ કે શરૂઆતમાં બધું એવું કરે ને પછી इतना टूटा हूं કે છૂને છે, પછી કોઈક અડે તો પડીને ભાંગીને ભૂકો થઈ જશે કે હદ છે ભાઈ. એવું ના કરે. ભીષ્મ દાદા સ્તુતિ કરે તો ઠાકોરજીને એક યોદ્ધા તરીકે વર્ણન કરે, એક યોદ્ધા સાથે સરખાવે. દાદા ભીષ્મએ અહીંયા સુંદર મજાની સ્તુતિ કરી. દાદાનું મહાપ્રયાણ થયું અને ત્યારબાદ ઠાકોરજી દ્વારા જ યુધિષ્ઠિર મહારાજ, હસ્તિનાપુરની ગાદી ઉપર મહારાજ યુધિષ્ઠિરનું શાસન આવ્યું. પણ મહારાજ યુધિષ્ઠિરનું રાજ્ય એમની સરખામણી વિદ્વાનો સંતો રામ રાજ્યની સાથે કરે છે કે જેવું રાજા રામનું રાજ્ય હતું એવું જ રાજ્ય યુધિષ્ઠિરનું હતું. કેવું? તો કે કોઈને કોઈના પ્રત્યે ઈર્ષા નહીં. સબ નર કરહી પરસ્પર પ્રીતિ ચલહી સધર્મ. બધા એકબીજાની સાથે પ્રીતિ કરતા હતા. કોઈને કોઈના જોડે વેર નહીં. સબ નર કરહી પરસ્પર. सब नर करही परस्पर प्रीति
चलहि स्वधर्म निरत श्रुति नीति नर करहि परस्पर प्रीति चलहि स्वधर्म निरत श्रुति नीति नहीं दरिद्र को दुखी न दीना नहीं दरिद्र को दुखी न दीना नहीं को अबूधन लक्षण हीना नहीं को अबूधन लक्षण हीना सब नर करहि परस्पर प्रीति चलहि स्वधर्म निरत श्रुति नीति सब नर करहि परस्पर प्रीति चलहि स्वधर्म निरत श्रुति नीति। તો પરીક્ષિતજી મહારાજનું રાજ્ય કેવું હતું કે છે સબ નર કરહી યુધિષ્ઠિરજી મહારાજનું કે બોલે જેવું રાજા રામનું રાજ્ય હતું. રામજી જ્યારે અયોધ્યાની ગાદી ઉપર આવ્યા તો ત્યારે એમના રાજ્યમાં શું હતું તો કે એમના રાજ્યમાં એવા નિયમ હતા કે કોઈ દિવસ પિતાના પેલા પુત્રનું અવસાન ન થતું. જ્યારે રામજી અવધની ગાદી પર હતા તો એ સમયમાં એ કાળમાં પિતા પેલા પુત્રનું ક્યારેય મૃત્યુ ન થતું. સાસુ પહેલા કોઈ વહુનું અવસાન ન થતું. ટૂંકમાં જે ક્રમ હતો એ ક્રમ જળવાતો હતો. લોકો એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમ કરતા હતા. સબ નર કરહી પરસ્પર, એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ લાગણી આવું બધું હતું. એવું જ રાજા યુધિષ્ઠિરનું રાજ્ય. એમાં પણ લોકો એકબીજાને ખૂબ પ્રેમ કરે. કોઈ ભાઈ ભાઈ વચ્ચે ઈર્ષા નહીં, એકનું કામ બીજાને ન ગમે, બીજાનું ત્રીજાને ન ગમે, આવું કંઈ જ નહીં. જે અત્યારે છે એવું કંઈ જ નહોતું. મહારાજ યુધિષ્ઠિર જ્યારે હસ્તિનાપુરની ગાદી પર આવ્યા ત્યારે એનો અર્થ એવો ન હતો કે ત્યારે ઝઘડા ન થતા, પણ ત્યારે ઝઘડા થોડા જુદા હતા. એ કોઈ શ્રેષ્ઠી, કોઈ એક વણિકે પોતાનું મકાન એક બ્રાહ્મણને વેચ્યું હતું. તો પછી વણિકે પોતાના ઘરની અંદર કામ કરાવવું હશે, કંઈક મહેલ બનાવવું હશે, એટલે એણે ખોદકામ કરાવ્યું. તેમાંથી ચરુ નીકળ્યો. તો એ બ્રાહ્મણ એ ચરુ લઈ અને પેલા વણિકને ત્યાં ગયા. એ જે સોનાનું જેટલું પણ દ્રવ્ય નીકળ્યું હતું બધું જ લઈ અને પેલાને ત્યાં ગયા અને કીધું કે ભાઈ આ અમે ઘરમાં ખોદકામ કરાવ્યું ને એમાંથી આ નીકળ્યું છે, આ તમારું, તમે લઈ લો. એટલે પેલો કે મેં ઘર વેચી દીધું એટલે એ બધું વેચાઈ ગયું, એ તો તમારું કહેવાય, મારું નથી. પેલો બ્રાહ્મણ કે ના ભાઈ, મેં ઘર વેચાતું લીધું, આ ચરુ કાંઈ વેચાતું નથી લીધું. હવે બે ઝઘડવા લાગ્યા કે આ તારું છે, આ તારું છે. એ ઝઘડો યુધિષ્ઠિરની સભામાં પહોંચ્યો. અત્યારે આપણે બધા મારું મારું કરીએ છીએ ને. મહારાજ યુધિષ્ઠિરનું રાજ્ય એવું હતું કે એમાં લોકો કહેતા કે ભાઈ આ મારું નથી, આ તારું છે. તો આવું સુંદર મજાનું રાજ્ય મહારાજ યુધિષ્ઠિર કરી રહ્યા છે. અને એમાં ઠાકોરજી દ્વારિકા જવા માટે રવાના થયા છે. અને એ જ શૃંખલામાં આગળ શ્રીમદ ભાગવત એવું કહે કે સમય જતા મહારાજ યુધિષ્ઠિરના રાજ્યની અંદર બધા જ ક્ષેમ કુશળ જીવતા હતા. અને ત્યાં માં ઉત્તરાને ત્યાં ભગવાનના પરમ ભગવદીય ભક્ત અને આ કથાના પ્રથમ શ્રોતા એવા પરીક્ષિતજી મહારાજનો જન્મ થયો. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. પરીક્ષિતજી મહારાજનું મૂળ નામ વિષ્ણુરાત એવું રાખવામાં આવ્યું. કથા જેણે સાંભળી છે એ પરીક્ષિતનું નામ છે વિષ્ણુરાત. અને કથા જેણે સંભળાવી એ સુખદેવજીનું, એનું નામ છે બ્રહ્મરાત. ઘણા બધા બ્રાહ્મણ ઋષિ મુનિઓ પધાર્યા અને મહારાજ પરીક્ષિતનું ભવિષ્ય કથન કરવામાં આવ્યું. અલગ અલગ ઋષિઓએ આવી અને અલગ અલગ ભવિષ્ય કથન કર્યા છે. કોઈ આવીને એવું કહ્યું
કે આ સહસ્ત્રબાહુ અર્જુન જેવો મહાન યોદ્ધા થશે. કોઈ એવું કીધું કે પોતાના પરદાદા જેવો અર્જુન જેવો ખૂબ જ ધનુર્વિદ્યામાં પ્રવીણ થશે. તો કોઈએ આવીને એવું કીધું કે મહારાજ યુધિષ્ઠિર, તમારા પુત્રનો આ પુત્ર જે છે ને પરીક્ષિત, એ આગળ જતા રામ જેવો બ્રાહ્મણોનો પ્રેમી થશે. તો કોઈએ આવીને એવું કીધું કે આગળ જતા આ બાળક મહારાજ બલિ અને શિબી જેવો દાની થશે. આટલું કહીને પછી એક બ્રાહ્મણ હતા, એ કહેતા કહેતા બોલી ગયા, પણ મહારાજ એટલું બોલીને અટકી ગયા. એટલે યુધિષ્ઠિરની ચિંતા થઈ. શું મારે? તો કે ના, બોલો, નિસંકોચ આપ કહો છો. પણ મહારાજ, આમનું સ્વધામ ગમન એક બ્રાહ્મણના દીકરાના શ્રાપ દ્વારા થશે. આટલું કીધું એટલે યુધિષ્ઠિર મહારાજને સહેજ દુઃખ થયું. દુઃખ એટલા માટે ન થયું કારણ કે ભગવાનની સાથે એટલો સમય રહ્યા છે, એટલે બધા એને ખબર છે કે દરેક જીવ આ ધરા પર આવે ને એક દિવસ આ ધરાને છોડવી જ પડે છે. પણ એમને દુઃખ એટલા માટે થયું કે અમારો પવિત્ર પાંડવ વંશ અને એમાં બ્રાહ્મણનો શ્રાપ લાગશે, એવું તે શું થશે? સેજ માથા ઉપર ચિંતા આવી. ત્યાં બીજા બ્રાહ્મણે કીધું, પણ મહારાજ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? તો ભગવાન વ્યાસ નંદન સુખદેવજી મહારાજની પાસે શ્રીમદ ભાગવત કથા સાંભળી અને આ બાળક અભય પદને પ્રાપ્ત કરશે. મહારાજ યુધિષ્ઠિરને થોડી શાતા મળી, થોડી શાંતિ થઈ. યથા યોગ્ય જે દાન કર્મ હોય એ બધા જ ઋષિઓને કરી અને એમને વળાવ્યા છે. ત્યારબાદ મહારાજ યુધિષ્ઠિરને અશ્વમેઘ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. ઠાકોરજીને બોલાવી અને 2 યજ્ઞ કર્યા છે અશ્વમેઘ. ત્યારબાદ ઠાકોરજી પરત વિદાય લે છે અને વિદુરજી મહારાજ તીર્થયાત્રામાંથી પાછા ફર્યા છે. અને વિદુરજી દ્વારા માં ગાંધારી અને ધૃતરાષ્ટ્ર આમને ઉપદેશ કરવામાં આવે છે. પાંડવો ખૂબ સાચવતા હતા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ક્યારેય યુધિષ્ઠિર ઓછું ન આવવા દેતા. પણ ભીમ સહેજ બોલી જાય, કારણ કે ભીમથી રહેવાતું નહીં. એટલે એ ઘણી વાર કહી દેતા કે તમે આટલું આટલું કર્યું પણ અમે તમને સાચવીએ છીએ. એટલે એ બોલીને, આપણામાં કોક નથી હોતા જે બોલીને બધું આમ બધું સારું હોય, આમ સારા હોય. એ ન બોલે ત્યાં સુધી જ સારું. એમ બીજાની મદદ કરતા હોય, દોડતા હોય, આગળ વધતા હોય, પણ પછી પાછા છેલ્લે કહી દીધું તમે આમ કર્યું હતું પણ અમે જો અમે નથી કર્યું. કે ભીમ મહારાજનું એવું ખાતું હોય, થોડુંક દેશી ખાતું. એ કઈ મનમાં રાખે નહીં, ભોળા માણસ. એટલે અવારનવાર ભીમ આ બોલે ને ક્યારેક ક્યારેક, તો વિદુરજી મહારાજ આ જોયું. એટલે વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રની પાસે ગયા. કીધું, મોટા ભાઈ, આપને દુઃખ ન લાગે તો એક વાત કહું. શું? બોલે, યુધિષ્ઠિર બહુ ડાયા છે, યુધિષ્ઠિર બહુ સારા છે, અને કદાચ આજે તમારો દુર્યોધન હોત ને તો એ પણ તમને ન રાખી શકત, એવી રીતના યુધિષ્ઠિર તમને રાખે છે. પણ શું તમને લજ્જા નથી આવતી કે જેને મારવા માટે તમારી સંતાનોએ આટલા ષડયંત્ર કર્યા અને તમે ચૂપ બેસી રહ્યા, અને આજે એના ઘરનું અનાજ ખાઈને તમે શાંતિથી કેવી રીતના બેસી શકો છો? યુધિષ્ઠિરના પ્રેમમાં કાલે પણ ફરક નહોતો, આજે પણ ફરક નથી, અને સદીઓ સુધી ફરક નહીં પડે. કારણ એમનો સહવાસ જુદો છે. યુધિષ્ઠિરનો સહવાસ શ્રી મુકુંદ સાથે છે, જેને ગિરિરાજને ધારણ કર્યો એવા કૃષ્ણની સાથે છે. એટલે એમની આંખમાં ને એમના પ્રેમમાં ક્યારેય ફરક ન હોઈ શકે. પણ ભાઈ, આપણે જે કર્યું એ બાબતથી આપણને તો થોડી લજ્જા હોવી જોઈએ. વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રજી અને ગાંધારી બંનેને આ વાત કહી. એટલે યુધિષ્ઠિરજી મહારાજને કીધા વગર માં ગાંધારી ધૃતરાષ્ટ્રજી
અને અમુક જગ્યાએ એવું પ્રમાણ મળે છે કે સાથે કુંતાજીને લેતા ગયા અને એ ગૃહ ત્યાગ કરીને નીકળી ગયા. સપ્તગંગાના કિનારે આવી અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અહીંયા યુધિષ્ઠિરજી મહારાજે ખૂબ શોધખોળ કરી. ત્યાં ધૃતરાષ્ટ્રમાં ગાંધારી ક્યાં છે કંઈ જ મળ્યા નહીં. ખૂબ દુઃખી થયા અને ત્યારે આવીને વિદુર કાકાએ સમાચાર આપ્યા. માં કુંતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સપ્તગંગા જ્યાં કહેવાય ત્યાં આવીને પોતાના દેહને અર્પણ કરી અને અભયપ્રદ મુક્તિને પ્રાપ્ત કરી છે. અને બસ આ જ રીતે મહારાજ યુધિષ્ઠિરનું રાજ્ય ચાલી રહ્યું છે. પણ ધીરે 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 કરતા પરિસ્થિતિ જેમ બદલાતી હોય, વાતાવરણ જેમ પલટો ખાતું હોય, આવું યુધિષ્ઠિરને લાગવા લાગ્યું. મહારાજ યુધિષ્ઠિર રાત્રિના સોવે તો એને શ્વાનના રોવાનો અવાજ આવે, ગૌશાળામાંથી ગાયોનો રોવાનો અવાજ આવે. યુધિષ્ઠિર વિચાર કરે કે આવું કેમ બની શકે? શું પ્રકૃતિ કંઈક અલગ બની છે? ધીરે ધીરે લોકોમાં કલહ વ્યાપ્ત થવા લાગ્યો. લોકોમાં કલહ, જે ઝઘડો પેલા હતો એ ઝઘડો ફરી ઉભો થયો. પેલા જે ઝઘડો હતો, પેલા બ્રાહ્મણ કહેતા હતા પેલા વણિકને કે આ ધન તારું છે, આજે એક બ્રાહ્મણ કહે છે કે આ મારું છે. પેલા જે વણિક કહેતો હતો કે બ્રાહ્મણ આ ધન આપનું છે ભૂદેવ, એ આજે એમ કહે છે કે ના આ મારું છે. જે બંને એમ કહેતા હતા કે આ તારું છે તારું છે, એ મારું મારું કરવા લાગ્યા. મહારાજ યુધિષ્ઠિરને રાત્રિના નિંદ્રા નથી આવતી. વિચાર કરે છે કે ભાઈ અચાનક એવું તે શું થયું કે આટલું બધું પરિવર્તન આવ્યું? મારી પ્રજાના મન બદલાવા લાગ્યા છે, ભાઈ ભાઈમાં ભેદ આવવા લાગ્યો છે, મૃત્યુ માટે વયની સીમા નથી રહી. એવું તે શું થયું? આને આ ચિંતામાં સભામાં બેઠા છે. ખૂબ વિચાર કર્યો અને અંતે યાદ આવી પોતાને દ્વારિકાનાથની, અને વિચાર કર્યો કે ઘણા સમયથી ભાઈ અર્જુન દ્વારિકાનાથને મળવા ગયો છે, એના સમાચાર લેવા ગયો છે, પણ હજી એ આવ્યો નથી. એટલે મહારાજ યુધિષ્ઠિર ભીમને કહે છે કે ભીમભાઈ મને હમણાં સારું નથી લાગતું. આ ધરા ઉપર પૃથ્વીના પટ ઉપર કંઈ અનિશ્ચય બનવાનું હોય એવું મને લાગે છે. કારણ કે હું રાત્રિના સૂ તો મને ગાયો અને શ્વાનોનો રોવાનો અવાજ આવે છે, મને પ્રજામાં કલહ દેખાય છે, કંઈ અજુગતું બનવાનું હોય એવું મને ભાસ થાય છે, મને એનો ભય લાગે છે. અને ઘણા સમયથી આપણો અર્જુન ઠાકોરજીના દર્શન લેવા માટે અને એમના સમાચાર લેવા માટે ગયો છે દ્વારિકા, પણ એ પણ પરત હજી નથી પધાર્યો. તો સમાચાર કઢાવો ને કે શું છે, અર્જુન કેમ હજી આવ્યો નથી? યુધિષ્ઠિર મહારાજના એટલા શબ્દ સાંભળી અને ભીમ ઊભા થયા અને મહેલની બહાર નીકળ્યા કે કંઈ સમાચાર કઢાવું. અને જોયું તો એમને આંખ સામે એક દ્રશ્ય દેખાયું. જેવું એ દ્રશ્ય જોયું તો ભીમ આશ્ચર્યચકિત થયા છે. કોઈ નહીં પણ ગાંડીવધારી અર્જુન સામેથી ચાલીને આવી રહ્યો છે. પણ જે ભાઈની સાથે જન્મથી લઈને અત્યાર સુધી જીવ્યા અને જે સ્વરૂપમાં મેં અર્જુનને જોયો, ભીમ કહે આજે એ સ્વરૂપમાં નથી. કારણ બોલે વાળ વિખરાયેલા છે, માથા પર મુકુટ નથી. જે ખંભા પર સદૈવ ગાંડીવ ધારણ કરી રહે છે, એ ગાંડીવ આજે હાથમાં એમને પકડ્યું છે, એ ધરા પર ઘસડાતું આવે છે અને મંદ મંદ ચાલે. મોઢા પર કોઈ નૂર નહીં, આંખમાં જળ ભર્યા છે અને અર્જુન ચાલીને આવે છે. કોઈ રથ નથી, માથા પર કોઈ મુગટ નથી, મોઢા પર કોઈ નૂર નથી. જેવો આ પરિસ્થિતિમાં અર્જુનજી મહારાજને જોયા, ભીમ દાદા દોડીને એમની પાસે ગયા અને પકડી લીધા. અર્જુન શું થયું? પ્રશ્ન કરવા લાગ્યા. તું તો દ્વારિકા ગયો હતો ભગવાનના ખબર લેવા માટે, અને શું થયું? આ તને તારી આવી પરિસ્થિતિ કેવી રીતના? અર્જુન કઈ બોલી ન શક્યા. બસ એની એ જ પરિસ્થિતિમાં મહારાજ યુધિષ્ઠિરની સામે રાજ્યસભામાં લાવી અને ભીમભાઈએ અર્જુનને ઉભા રાખી દીધા. યુધિષ્ઠિર અર્જુનની સામે જોવે છે કે શું આ મારો એ ભાઈ છે?
ગાંડીવધારી કે જેને લીધે અમે આ કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા. મહાન મહાન યોદ્ધાઓ દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, કર્ણ, અશ્વસ્થામા, આવા યોદ્ધાઓને હરાવનાર મારો ભાઈ આ પરિસ્થિતિમાં ઉભો છે. ખૂબ ચિંતાતુર બની અને યુધિષ્ઠિર બોલ્યા છે કે ભાઈ શું થયું? અર્જુન, તારી આવી પરિસ્થિતિ કેમ? અને તું તો દ્વારિકા ગયો હતો દ્વારિકાનાથના સમાચાર લેવા માટે, તો શું દ્વારિકાનાથ ક્ષેમ કુશળ તો છે ને? અને તારી આ પરિસ્થિતિ કેવી રીતના થઈ? તારું આ સ્વરૂપ જોઈને મને ચિંતા થાય છે. આપણા દ્વારિકાનાથ બધા ત્યાં ક્ષેમ કુશળ તો છે ને? અર્જુન પાસેથી શબ્દ નીકળ્યા કે ભાઈ કોની વાત કરો છો? કઈ દ્વારિકા અને કોણ દ્વારિકાનાથ? કેવી દ્વારિકા અને કેવો દ્વારિકાનો નાથ? એ તો બધું જતું રહ્યું. કે ભાઈ યુધિષ્ઠિર, મને એમ હતું કે આ કુરુક્ષેત્રનું યુદ્ધ છે ને એ મારા આ ગાંડીવને લીધે જીતાયું. મારા હાથમાં ગાંડીવ હતું ને એટલે આ બધા જ યોદ્ધાઓને મેં હરાવી દીધા. પણ ભાઈ આજે જ્યારે આપણી સાથે દ્વારિકાનાથ નથી તો મને સમજાઈ ગયું કે યુદ્ધ મારા ગાંડીવથી નહીં પણ યોગેશ્વર કૃષ્ણ આપણા સારથી હતા, આપણા સાથે હતા ને એટલે આપણે જીતી શક્યા હતા. અને જેની તમે વાત કરો છો ને કે દ્વારિકાધીશ શું કરે છે ને દ્વારિકા કે, એ તો ક્યારના આ ધરાને છોડીને જતા રહ્યા. આપણને બધાને નિસહાય બનાવીને નિરાધાર કરી અને એ તો પોતાના ધામ જતા રહ્યા. બચા કુચાને લઈને હું આવતો તો ને ભાઈ, તો રસ્તામાં સામાન્ય ભીલ જાતિના કાબાઓએ મને લૂંટી લીધો ને જ્યારે મને લૂંટો ત્યારે ખબર પડી કે જેને હું મારા મામાનો દીકરો માનતો, જેને હું મારો સાળો માનતો હતો, કે જેને હું મારો એક મિત્ર માનતો હતો, એ ખરેખર ખાલી મારા મિત્ર નહીં, ખાલી મારા સાળા નહીં, આપણા મામાના દીકરા નહીં, પણ આ બ્રહ્માંડ નાયક ઈશ્વર હતા. અને જો એ ન હોત ને ભાઈ તો કુરુક્ષેત્રનું યુદ્ધ તો શું ભાઈ, હું કોઈ સામાન્ય યોદ્ધાઓની સાથે પણ લડી ન શકું. આ ગાંડીવ, મને જેના પર આજ સુધી આટલો ગર્વ હતો, મને એમ હતું કે મારા ગાંડીવે આપણને આ યુદ્ધ જીતાડ્યું, પણ નહીં ભાઈ. ખરેખર તો એ કુરુક્ષેત્રનું યુદ્ધ આપણે જીતી શક્યા કે આપણા મામાના દીકરા કૃષ્ણ આપણી જોડે હતા ને એટલે. પણ ભાઈ હવે એવું કઈ જ રહ્યું નથી. વૃશ્ચિતોહમ મહારાજ હરિણા બંધુરૂપિણા યેન મે પહ્યતં તેજો દેવ વિસ્માપનમ મહત દેવ વિસ્માપનમ. વંચિત મહારાજા અર્જુન કહે છે કે ભાઈ આપણે ને આ ધરા આજે દ્વારિકાનાથથી વંચિત બન્યા છીએ. આ ધરા પર આ ધરાનો નાથ રહ્યો નથી. હવે અર્જુનજીનું એટલું બોલવું અને યુધિષ્ઠિરનું ઊભું થવું. યુધિષ્ઠિર ફક્ત એટલું જ બોલ્યા છે કે જો આ ધરા પર કૃષ્ણ ન હોય તો આ ધરા પર પાંડવોથી રહેવાય નહીં. પ્રેમ છે પોતાના સ્વામી પ્રત્યે, પોતાના ભગવાન પ્રત્યેનો, કે જેવું અર્જુનના મોઢામાંથી નીકળ્યું કે વંચિતો મહારાજા બંધુનામ હરિરૂપેણ, કે જેને આપણે ભાઈ માનતા હતા એ શ્રી હરિ આ ધરા છોડીને જતા રહ્યા. યુધિષ્ઠિર ઊભા થઈ ગયા રાજ્ય સિંહાસન પરથી. આનો ઇતિહાસ છે સાહેબ કે યુધિષ્ઠિરને ખબર પડી કે આ ધરા ભગવાને છોડી પછી એક ક્ષણ માટે પણ એ રાજગાદી પર બેઠા નથી. કેમ તો કે મને રાજગાદી પર બેસાડનારો જતો રહ્યો હોય તો મારે એ રાજગાદી પર બેસાય નહીં. મારો કોઈ અધિકાર નથી કે હું આ ગાદી ઉપર બેસું. કેમ તો કે મને જેને આ ગાદી પર બેસાડ્યો તો એ આ ધરા પર નથી. યુધિષ્ઠિર તત્કાલ ઊભા થયા, પોતાના ભાઈઓને કહ્યું કે શ્રી દ્વારિકાધીશ જો આ ધરાને છોડી અને જતા રહ્યા હોય તો આ ધરા આપણા માટે નથી.
યુધિષ્ઠિરે કહ્યું, કારણ કે એમના વગર આપણું અસ્તિત્વ જ નથી. જો આપણા જીવનમાંથી કેવલ અને કેવલ દ્વારિકાનાથની બાદબાકી કરવામાં આવે ને તો પાંડવોનું જીવન જ ના રહે. માટે મારી ઈચ્છા એવી છે કે આપણે તત્કાલ આ બધું જ હવે છોડી અને સ્વર્ગારોહણ માટે જતા રહીએ. મહારાજ યુધિષ્ઠિર પરીક્ષિતને રાજ્ય સોંપી અને સ્વર્ગારોહણ માટે પોતાના 5 ભાઈઓ અને મા દ્રૌપદીને લઈ અને નીકળી ગયા છે. હું તમે બધા વિદિત છીએ કે જેમ જેમ જતા ગયા એમ તેમ એક એકનું પતન થતું ગયું. સહદેવ, નકુલ, ભીમ દાદા, અર્જુનજી, મા દ્રૌપદી, અંતે ફક્ત અને ફક્ત ધર્મરાજ વધ્યા છે. ધર્મરાજ જ્યાં સ્વર્ગની નજીક જવાની ત્યાં સફેદ વસ્ત્રમાં એક માં ઊભી, એક સ્ત્રી ઊભી છે. ધર્મરાજને કીધું, ઓળખો છો મને? ધર્મરાજ કહે, નહીં માં, ક્યારેય દર્શન નથી થયા. શું વાત કરો ધર્મરાજ? કેમ? બોલે, ના માં, હું નથી ઓળખતો. બોલે, મારા માટે તો આટલા યુદ્ધ કર્યા તમે, મારા માટે તો તમે આ એટલા શ્રેષ્ઠ યોદ્ધાઓના વધ કર્યા તમે. હું એ છું, પૃથ્વી છું, આ ધરા છું. થઈ તમારી, ભલે ગમે એટલા યુદ્ધ કર્યા, તમારા પાસે હું? બોલે, નહીં માં. કીધું, હું કેવલ ગોવિંદની છું અને ગોવિંદની જ રહી શકું, બીજા કોઈની થઈ ન શકું. ચાહે કોઈ ગમે એટલા યુદ્ધ કરે, પણ આ ધરતી તો રાજા રામની છે, બાલ મુકુંદની છે. હું તમે 4x4, 5x5, 4x4 તો ટૂંકું થઈ જાય, પણ ટૂંકમાં આ જે તમારા બધા પ્લોટ હોય એની હાટું તમે માથાકૂટમાં પડો કે આ મારું છે ને આ મારું છે. કોઈ હારે લઈ જવાનો છો?